જેતપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભડકો જોવા મળ્યો છે। જેતપુર પાલિકામાં 11 વોર્ડમાં 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ, ત્યારે ભાજપ દ્વારા 42 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા। 2 ઉમેદવારોના મેન્ડેટ આપવાના બાકી હતા। પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા મેન્ડેટ ન આપવામાં આવ્યું, ત્યારે પૂર્વ પ્રમુખના સમર્થન આવ્યા। તમામ ભાજપના ઉમેદવારો પૂર્વ પ્રમુખને 42 ભાજપના ઉમેદવારોનું સમર્થન મળ્યું, તો 42 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચવા સમર્થન છે। આજે ઉમેદવારો રણનીતિ નક્કી કરશે, તો ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રક પરત ખેંચી શકે છે। તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભરેલું હતું પણ મેન્ડેટ મળ્યો નથી, એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં, અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું। અમારે કેવી રીતના ચાલવું, શું કરવું આગળ, એના માટે અમે મીટિંગ કરી બધાના મંતવ્યો લઈને પછી આગળ વધીશું। જેતપુર નવાગઢ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ફરીથી બહુમતી આવે, ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવે, એના માટે વોર્ડ વાઇઝ 1 થી 11 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સુરેશભાઈ સખરેલિયાના વટપણ હેઠળ ગોઠવવામાં આવી, અને તમામ ઉમેદવારો એ આજની તારીખમાં બધા પાર્ટીના આદેશ મુજબ ફોર્મ ભરવામાં આવ્યા છે। પરંતુ ભારતીય જનતા પાર્ટીના 42 સભ્યો જે ફોર્મ ભર્યા, ટોટલ 44 ભર્યા, પણ 42 સભ્યોના મેન્ડેટ રજૂ કર્યા। 2 વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11માંથી 2 સભ્યોના ફોર્મના મેન્ડેટ આપ્યા નથી। છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ધારાસભ્યશ્રીએ પણ કરેલા હતા, પરંતુ કોઈ કારણોસર ત્યાંથી મેન્ડેટ રજૂ થયા નથી, જે કારણે અમે 42 સદસ્યો અત્યારે 1 થી 11 વોર્ડના અહીંયા હાજર છે, અને બધા અમારા નેતા તરીકે સુરેશભાઈ સખરેલિયા છે, એમના સમર્થનમાં અમે આગામી રણનીતિ અમે ગોઠવવાના છીએ, અને જરૂર પડે અમે બધા ફોર્મ પાછા ખેંચવા માટેની અમારી તૈયારી છે। મને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ મળ્યો નથી। મેં ફોર્મ ભરેલું હતું પણ મેન્ડેટ મળ્યો નથી, એટલે આજે જે લોકોને મેન્ડેટ મળ્યો છે એ લોકો પણ અહીંયા મારી કાર્યાલય આવ્યા છે મારા સમર્થનમાં, અને